જઈશું અને વચન એ છે, આજે ત્રીજો શુક્રવાર મેજની સંગતનો શુક્રવાર છે. મધ્યસ્થીની પ્રાર્થના સાથે આપણે પ્રભુની મેજ લઈએ છીએ અને એ પ્રભુનું મરણ યાદ કરવાની આ ઘડી છે. અને આપણે દર મહિનાના ત્રીજા શુક્રવારે મેજની સંગત પાડીએ છીએ. અને તેથી હું આપ સર્વને વિનંતી કરું છું કે આ મેસેજ તમારા જીવનોને અંદર પુષ્કળ આશીર્વાદિત થશે. બાઇબલ કહે છે, તમે ખ્રિસ્તની ખેતી અને તને તેના સહભાગી છે, તેના સેવાના સહભાગી છે, આપણે તેના સાથી છે. તો આપણે બધા મળીને પ્રભુની સેવા પૂરી કરી શકીએ. આવો યોહાનની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને હું તેની 28મી કલમથી વાંચું છું. યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 28મી કલમમાંથી. એ પછી ઈસુ હવે સપનું પૂરું થયું એ જાણીને શાસ્ત્રનું વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી. હવે ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું, માટે તેઓએ એક વાદળી સરકાથી ભરીને ચૂપા પર મૂકીને તેના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો પીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું, ને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. આમેન. આવો વચન માટે પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન મારા પાર્શ્વના મારા પ્રભુ, આજના વચન માટે અમે તારો ખૂબ આભાર માનીએ છીએ અને આ વચનથી તમે અમારી સાથે વાત કરો. પ્રભુ, તારું મરણ અમારું જીવન છે અને પરમેશ્વર તારા સગડા અમારા માટેના આશીર્વાદો એ મૃત્યુ, સજીવ અને ઉત્થાનમાં છે. માટે અમે તારો આભાર માનીએ છીએ. વચનથી અમને આશીષિત કરો પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. અહીંયા આપણે આજે પ્રભુનું મરણ યાદ કરવાના છીએ. એ પાસ્કા પર્વ છે અને આપણે બહુ સચોટ બાઇબલમાં જોઈએ છે કે પાસ્કા પર્વની શરૂઆત નિર્ગમન 12માં આપણે જોઈએ છીએ કે પરમેશ્વર પિતાએ મૂસાને આગેવાન તરીકે પસંદ કર્યો, કેમ કે તેણે કહ્યું હતું કે હું મારા લોકને દૂધમાંથી રેલશેરવાળા દેશમાં લઈ જઈશ. અને માટે દેવે મૂસાને પસંદ કર્યો. મૂસા દ્વારા ઘણા ચમત્કાર થયા, પુષ્કળ ચમત્કાર થયા અને એ ચમત્કાર બહુ અદ્ભુત હતા. પાણીનું લોહીનું પાણી થવું, રક્ત મિશ્રિત કરા પડવા, એટલા બધા ચમત્કારો. મિસ્ર દેશમાં ઘોર અંધકાર, જ્યારે ગોશેનની અંદર અજવાળું, ઘણા ચમત્કારો થયા. છતાં પણ મિસ્રનું રાજાનું હૃદય પુષ્કળ કઠોર રહ્યું. જેટલી વાર મૂસા જતો અને કહેતો, મારા દેવે કહ્યું છે મને મારા દેવની આરાધના કરવા, મારા દેવની સેવા કરવા, મારા પ્રભુની પ્રાર્થના કરવા, મારા લોકને તું જવા દે. અને બાઇબલ કહે છે કે એ રાજાએ મૂસાને પરમિશન આપીને ઇસ્રાયેલને જવા જ ના દીધા, પણ ઇસ્રાયેલ ઉપર વધારે આપણે જાણીએ છીએ કે પ્રમાણે તકલીફ આવતી ગઈ. પણ હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. એ સર્વ ચમત્કારો થયા, એ દેવનું ગૌરવ અને પરાક્રમ હતું. પણ સર્વ વિશ્વાસીઓને એક વાત હું તમને કહેવા માંગુ છું, કેવળ ચમત્કારો આપણા તારણ માટે, ઉદ્ધાર માટે, છુટકારા માટે સંપૂર્ણ રીતે એકલા ચમત્કારો બસ નથી. ચમત્કારો માટે પ્રભુનો ખૂબ આભાર, કેમ કે બાઇબલ માર્કમાં કહે છે ચિહ્નો અને ચમત્કારો દ્વારા સુવાર્તાની સાબિતી પ્રગટ થઈ. ચમત્કારો દેવનું પરાક્રમ છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પણ સંપૂર્ણ આઝાદી માટે એકલા ચમત્કારો બસ નથી, પણ સંપૂર્ણ આઝાદી માટે પાસ્કા પર્વની જરૂર છે. સંપૂર્ણ આઝાદી માટે રક્તની જરૂર છે. સંપૂર્ણ આઝાદી માટે બલિદાનની જરૂર છે. અને આપ સર્વ નિર્ગમનમાં જાણો છો કે દેવે પાસ્કા પર્વ પાડવાનું કીધું અને પ્રભુની સ્તુતિ થાવ. એબ્રહી હલવાના રક્તને બાદશાહો પર લગાડવામાં આવ્યું. 2 ખમીર રોટલી તૈયાર કરવામાં આવી. અને તમે જાણો છો જે ઘરો પર રક્તની નિશાની હતી તેના પ્રથમ મને જીવતા રહ્યા. અને રાજાના ઘરથી માંડીને દાસ સુધીના ઘરોમાં જેઓના ઘર ઉપર રક્તની નિશાની નથી તેઓના પ્રથમ જનિત
માર્યા ગયા. અને એ જ સમયે રાજાએ મૂસાને કીધું કે તું તારા લોકને લઈને તારા દેવની પ્રાર્થના કરવા, તારા દેવને યજ્ઞ કરવા તું જા. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ એ પાસખાથી, એ હલવાના મરણથી, એ હલવાના રક્તથી ઇસ્રાયેલ પુત્રો એ રીતે છુટકારો પામ્યા કે તેઓ સર્વ પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પોતાના ઘેટા બકરા, પોતાની માલ મિલકત સાથે તેઓ મિસ્રમાંથી બહાર નીકળ્યા અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. જે શત્રુઓ તેઓની પાછળ પડ્યા તેઓ લાલ સમુદ્રમાં ડૂબી ગયા, પણ દેવે બતાવ્યું કે પાસખામાં કેટલું મહાન પરાક્રમ છે. તો આવો અત્યારે હું આ વચન વાંચું છું. અહીંયા એમ લખેલું છે યોહાન 19:28. એ પછી ઈસુ હવે સગળું પૂરું થયું એ જાણીને શાસ્ત્ર વચન પૂરું થાય માટે કહે છે કે મને તરસ લાગી. પ્રેઝ ધ લોર્ડ. હું અત્યારે આપને એમ કહેવા માંગુ છું કે શાસ્ત્રનું વચન પૂરું થાય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના જન્મથી તે મરણ પામ્યો, ત્રીજા દિવસે ઉત્થાન પામ્યો, ઉત્થાન પામ્યા પછી તે પોતાના શિષ્યોને મળ્યો, 40 દિવસ પૃથ્વી પર રહ્યો, આકાશમાં ખેંચાઈ ગયો, તે દેવના એક વચન પ્રમાણે ચાલ્યો. તેથી હરેક વિશ્વાસીઓ, હું આજ આપને એમ કહેવા માંગુ છું કે હા, દહનિયાપણ કરતા દેવ આજ્ઞા પાલનને ચાહે છે. દેવની આજ્ઞા પાળવી, દેવનું વચન પૂર્ણ કરવું, શાસ્ત્રનું વચન પૂર્ણ કરવું એ આપણ એક વિશ્વાસીઓ માટે ખરેખર બહુ જરૂરી છે. અને તેથી પ્રભુના બાળકો આપણે શાસ્ત્રના વચનોને પૂરા કરી શકીએ તો એ કેવી રીતે પૂરી કરી શકાય? પ્રભુનું વચન કહે છે, મારો આત્મા હું તમારા પર મોકલી દઈશ, મારો આત્મા તમને સર્વ સત્યમાં દોરશે, મારો આત્મા તમને શીખવાડશે. પવિત્ર આત્મા વગર આપણે શાસ્ત્રના વચન પ્રમાણે ચાલી નથી શકતા. ચાલતા હોઈશું પણ અધૂરું, દેવને પ્રસન્ન કરનારું નહીં, થોડું આમ થોડું તેમ, પણ સંપૂર્ણ હૃદયથી તેની પાછળ ચાલવા માટે મને અને તમને પવિત્ર આત્માની ખૂબ જ જરૂર છે. ઓ પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું કે મને અને તમને પવિત્ર આત્માના અભિષેકની ખૂબ જરૂર છે. જો આપણે તેના અભિષેક પ્રમાણે ચાલીશું તો ચર્ચ, હું તમને કહું છું કે આપણે આડાવડા કદી પણ નહીં જઈએ, આપણે ભરમાઈ જઈશું નહીં. પણ અહીંયા લખવામાં આવ્યું છે ને કે શાસ્ત્રના વચન પૂર્ણ થાય માટે તે કહે છે કે મને તરસ લાગી. તો ઓ પ્રભુના બાળકો, આપણે એક શાસ્ત્રનું વચન પૂર્ણ કરી શકીએ માટે આપણા જીવનની માટે બહુ જ જરૂરી છે કે આપણે પવિત્ર આત્માના લીડિંગમાં ચાલીએ. અહીંયા પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાસ્ત્રના વચન પૂરું કરવા માટે તેણે કહ્યું મને તરસ લાગી. ઈસુ વધસ્તંભ પર ચઢાઈ ચૂક્યો હતો. ઈસુના હાથે અને પગે કિલ્લા મારેલા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુના બાળકો, હું આજ આપને કહું છું કે વચન પ્રમાણે ચાલ્યો, પણ હજુ આ વચન પૂરું થવા માટે તેને કહ્યું કે શાસ્ત્ર વચન પૂરું થાય માટે પ્રભુની સ્તુતિ થાય. એને તરસ લાગી, એને પાણી આપવાના બદલે પ્રભુને શીપો આપ્યો અને બાઇબલે છે કડવો શીપો પ્રભુએ લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું. આ શબ્દને આપણે યાદ રાખીએ કે સંપૂર્ણ થયું, સંપૂર્ણ થયું. અને પછી બાઇબલ કહે છે તેણે માથું નમાવીને પ્રાણ છોડ્યો. ઓ ચર્ચ, પ્રભુના નામને ધન્યવાદ દો. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે પૃથ્વી પર આવ્યો? આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે જ પૃથ્વી પર આવ્યો કે મિસરની ગુલામી, પાપની ગુલામી, રોગોની તકલીફ, મુસીબત અને હર પ્રકારના પ્રોબ્લેમ્સથી મનુષ્ય જાતને છોડાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવનું હલવાન બન્યું. યોહાન 1:29 યોહાન બાપ્તિસ્મા પહેલા કહે છે કે જો દેવનું હલવાન જે જગતના પાપોનું હરણ કરે છે, ઈસુ મનુષ્ય રૂપ
કહેવામાં આવ્યો, પણ તેને હલવાન કહેવામાં આવ્યો. ઈસુ દેવ હતો, તેને માણસ સ્વરૂપને ધારણ કર્યું. પહેલો આદમ મરણ લાવ્યો, ઈસુ ખ્રિસ્ત બીજા આદમના રૂપમાં ટોટલ મનુષ્યના પુત્ર તરીકે આવ્યો. એ યહૂદાનો સિંહ કહેવાયો, એ દાઉદના કુળમાં જન્મ્યો, પણ તેને હલવાન કહેવામાં આવ્યો. એ એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપ્યો કે દરેક લોકો બચી જાય. અને અહીંયા લખવામાં આવ્યું છે સંપૂર્ણ થયું, પછી તેને પ્રાણ છોડ્યો. હવે ચર્ચમાં જ આપણે કહેવા માંગુ છું કે આપણે પ્રભુની મેળની પાસે આવ્યા છે અને પ્રભુએ શું કીધું? મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. એટલે ઈસુ ખ્રિસ્ત આવે ત્યાં સુધી આપણે તેનું મરણ યાદ કરવાનું છે. યોહાનની લખેલી સુવાર્તામાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે જે કોઈ આ રોટલી ખાય છે અને આ પ્યાલો પીવે છે, રોટલી પ્રભુ ઈસુનું શરીર બતાવે છે અને પ્યાલો જે દ્રાક્ષરસનો છે ઈસુનું રક્ત દર્શાવે છે. જે કોઈ તેને ખાય છે અને પીવે છે તેને અનંત જીવન છે. છેલ્લા દાડે હું તેને ઉઠાડીશ. અને બાઇબલ કહે છે જે કોઈ મારું મરણ યાદ કરે છે તેને માટે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. આ પૃથ્વી પરના દિવસોની અંદર ખ્રિસ્ત આપણી અંદર રહે અને આપણે ખ્રિસ્તમાં રહીએ તેનું માધ્યમ તેની આજ્ઞા મેજની સંગત છે. અને આ સંગત પણ પવિત્રતાથી, નિખાલસપણાથી પાળવાથી, દેવના વચન પ્રમાણે પાળવાથી ખ્રિસ્ત આપણામાં અને આપણે ખ્રિસ્તમાં રહી શકીએ છીએ. જો આપણે પ્રભુનું વચન જોઈએ તો પ્રેરિતોના કૃત્ય તેના 10મા અધ્યાયમાં ઈસુ વિશે આ વચન લખેલું છે. પ્રેરિતોના કૃત્ય તેનો 10મો અધ્યાય અને હું તેની 38મી કલમ વાંચું છું. એટલે નાઝરેતના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્માથી સામર્થ્યથી અભિષિક્ત કર્યો, તે ભલું કરતો તથા શૈતાનથી જેઓ પીડાતા હતા તે સર્વને સાજા કરતો કર્યો, કેમ કે દેવ તેની સાથે હતો. હવે ચર્ચમાં આપણે કહેવા માંગુ છું કે જો આપણે તેની આજ્ઞાઓ પાળીએ છીએ તો દેવ આપણામાં અને આપણે દેવમાં. જો આપણે તેનું મરણ યાદ કરીએ છીએ તો યોહાનની લખેલી સુવાર્તાના 6મા અધ્યાયમાં જે કલમે વાંચી એ વચન પ્રમાણે પ્રભુનું વચન કહે છે કે જે કોઈ મારું મરણ યાદ કરે છે, આ રોટલી ખાય છે, આ પ્યાલો પીવે છે, તે મારામાં રહે છે, હું તેનામાં રહું છું અને તેનામાં અનંત જીવન રહે છે. ઈસુ ખ્રિસ્ત વિશે બાઇબલ શું કહે છે? નાઝરેતનો ઈસુ, જે પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે, જેને દેવે પવિત્ર આત્માથી અને સામર્થ્યથી અભિષેક કર્યો. મને અને તમને પવિત્ર આત્મા અને સામર્થ્યથી ભરપૂર થવાની જરૂર છે અને માટે એ પવિત્ર આત્માના અભિષેક અને સામર્થ્ય વડે તે માંદાઓને સાજા કરતો અને તે મોટા કામો કરતા. અને માટે લખ્યું છે દેવ તેની સાથે હતો. મારી અને તમારી સાથે દેવ રહે માટે મેજની સંગત બહુ જરૂરી છે. પવિત્ર આત્માના અભિષેકની બહુ જરૂર છે. એની આજ્ઞાઓ પાળવાની બહુ જરૂર છે. હવે હમણાં આપણે એમ વાંચ્યું સંપૂર્ણ થયું, પછી ઈસુએ પ્રાણ છોડ્યો. એનો મતલબ છે એઝ અ સિસ્ટર માટે તેમજ તમારા સર્વ માટે, જેટલાઓ તમે મને સાંભળો છો તે સર્વને માટે દેવે સંપૂર્ણ કરી દીધું. હાલેલુયા! આપણને કોઈ વાનાની ખોટ ન પડે, આપણામાં કશી કમી ઘટી ન રહે, આપણામાં દેવની પવિત્રતા રહે, આપણે તેનામાં સંપૂર્ણ થઈ. કેમ કે માથી 500થી છેલ્લી કલમ કહે છે જેવો તમારો આકાશનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. તો એ સંપૂર્ણતાની પાયરી પહોંચવા માટે દેવ આપણા માટે ચાહે છે કે દેવ જેવો પવિત્ર છે તેવા આપણે પવિત્ર થઈએ. પવિત્રતા સિવાય કોઈ માણસ દેવને જોઈ શકતો નથી. તેથી આ
છેલ્લો સમય છે. આપણે ચિત્રી ન જઈએ, વચન પ્રમાણે ચાલીએ કે જે સંપૂર્ણ થયું. મને અને તમને સંપૂર્ણતા આપવા માટે દેવે મધ્યસ્થ પર પોતાનો પ્રાણ આપ્યો. સંપૂર્ણ થયું એમ કહીને તેને પ્રાણ છોડ્યો. હવે પ્રાણ ઈસુએ છોડ્યો. ઈસુનો પ્રાણ છોડવો એમાં બહુ જ મોટું રહસ્ય સમાયેલું છે. હું તમને કહેવા માંગુ છું કે બાઇબલ એમ કહે છે પહેલો આદમ મરણ લાવ્યો. પહેલો આદમ એટલે કોણ? એડન વાડીમાં રહેલો આદમ, જેને દેવે પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યો, જેને દેવ રોજ મળવા આવતો. પાપના કારણે દેવ અને માણસની સંગત તૂટી ગઈ અને પાપ મરણ લાવ્યો. અને આદમ દ્વારા જેટલા બાળકો પૃથ્વી પર જન્મ્યા તે બધા પાપમાં જન્મ્યા, આદમના સ્વભાવમાં જીવ્યા, બંડખોર અને પાપમાં રહ્યા. આપણે બધા જ પાપી હતા. પણ હવે હું ઈસુ ખ્રિસ્ત વિશે આપની સાથે વાત કરવા માંગુ છું. પ્રભુનું વચન કહે છે જ્યારે દેવે આદમને બનાવ્યો ત્યારે દેવે કહ્યું આદમ એકલો રહે સારું નથી, માટે દેવે તેની માટે યોગ્ય સહાયકારી બનાવી. ક્યાંથી બનાવી? આદમના શરીરમાંથી જ. પણ કેવી રીતે બનાવી? બાઇબલ આ પ્રમાણે કહે છે કે આદમને દેવે ભર ઊંઘમાં નાખ્યો. ભર ઊંઘ, એકદમ ભર ઊંઘમાં દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો. હું વાંચું છું ઉત્પત્તિ 2:21મી કલમ. અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેને તેની પાંસળીમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. યહોવા દેવે જે પાંસળી માણસમાંથી લીધી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. અને તે માણસે કહ્યું કે મારા હાડકામાંનું હાડકું, મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે. બહુ સ્પષ્ટ સાંભળજો. એ સારો માણસ પોતાના મા બાપને છોડીને પોતાની વહુને પડતી રહેશે અને તેઓ એક દેહ થશે. અને તેઓ એક દેહ થશે. કેમ કે આદમમાંથી હવાને બનાવવામાં આવી, માટે તેઓ બે છે ખરા, પણ તેઓ એક છે. હવે એક વચન હું તમારી આગળ વાંચું છું જે કોરિન્થીયોની મંડળીને પત્ર લખતા પાઉલ આ પ્રમાણે કહે છે. અને આ બહુ મોટું રહસ્ય છે. હું વાંચું છું પ્રભુનું વચન. આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે 15મી કલમથી, તમારા શરીર ખ્રિસ્તના અવયવ છે એ શું તમે નથી જાણતા? વાળો ત્યારે શું ખ્રિસ્તના અવયવને લઈને વેશ્યાના અવયવ બનાવો? એવું ન થાવ. શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જોડાય છે તે તેની સાથે શરીર થાય છે? કેમ કે દેવ કહે છે કે એ બંને એક દેહ થશે. મતલબ પાપની સાથે જે જોડાય છે તે પાપનો એક દેહ બને છે. જે શબ્દ લખ્યો છે વ્યભિચારનો એ બહુ ભયંકર છે. અને પ્રભુનું વચન તો બહુ જ સ્પષ્ટ 13મી કલમ કહે છે અને પેટને સારું અને પેટને સારું, પણ દેવ તે બંનેનો નાશ કરશે. પણ શરીર વ્યભિચારને સારું નથી, પણ પ્રભુને સારું છે. અને પ્રભુ શરીરને સારું. દેવે પ્રભુને ઉઠાડ્યો, તેમજ પોતાના સામર્થ્યથી આપણને પણ ઉઠાડશે. ઓ હાલેલુયા! પ્રભુ સ્પષ્ટ છે વ્યભિચારથી નાશો. હા પ્રભુના બાળક, દુનિયામાં એવા ઘણા બાળકો હશે કે જેઓએ વ્યભિચાર નહીં કર્યો હોય. એક જ પત્નીને વિશ્વાસ હશે, એક જ પતિને વિશ્વાસ હશે. એવા બહુ જ બાળકો છે. પણ ઈસુ ખ્રિસ્ત કરતા બીજી કોઈ પણ બાબતોમાં વધારે પ્રીતિ કરવો એ ઈસુને છોડીને જગતની સાથે જોડાવા બરાબર જ છે. અને જગત સાથે જે જોડાય છે એ વ્યભિચારના પાપના જેવું જ છે. અને એ પાપ શૈતાનના શરીર, શૈતાન સાથે, જગત સાથે, દુષ્ટતા સાથે એક શરીર
પ્રભુની સાથે જે જોડાય છે તે તેની સાથે એક આત્મા છે. પ્રભુની સાથે જે જોડાય છે તે એક આત્મા છે. હવે પ્રભુના વાલા બાળકો, આજે મેળની સંગતના દિવસે આ વચનથી હું તમારી સાથે વાત કરું છું કે યોહાન 19 અને 30માં પ્રભુનું વચન કહે છે કે તેને કહ્યું સંપૂર્ણ થયું, માથું નમાવીને પ્રાણ છોડ્યો. પ્રાણ છોડ્યો. ઈસુ મરણ પામ્યો. હવે પ્રભુ ઈસુનું મરણ એ ઓર્ડિનરી મરણ નહોતું. તે નિર્દોષ, નિષ્કલંક, દાગ કરતી વગરનું, દેવનું હલવાન, માણસોના પાપના પ્રાયશ્ચિતનું એ બલિદાન હતું અને તે મનુષ્ય દેહમાં આવ્યો હતો. જ્યારે ઈસુ ખ્રિસ્ત એ પ્રાણ છોડ્યો, ઈસુએ પ્રાણ છોડ્યો, ત્યારે અદ્ભુત વિના બની, જેને હું તમારી આગળ વાંચવા માંગુ છું. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 27મો અધ્યાય તેની 50મી કલમ છે. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. પ્રાણ મૂક્યો, મરણ પામ્યો. ઓકે, ત્યારે જો મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા ને ધરતી કાપી ને ખડકો ફાટી ગયા, કબરો ઉઘડી ગઈ ને ઊંઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા ને ઘણાઓને દેખાયા. જમાદારે તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ જે તે થયું તે બધું જોઈને બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો છે. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. ઈસુ મરણ પામ્યો. આદમને પ્રભુએ ભર ઊંઘમાં નાખ્યો, તેમાંથી તેને હવાને બનાવી. ઈસુ ખ્રિસ્ત બીજો આદમ તરીકે પૃથ્વી પર આવ્યો અને ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા પછી બાઇબલમાં લખવામાં આવ્યું છે કે વધસ્તંભ 3 હતા. ત્રણે વધસ્તંભ પર જડાયેલા વ્યક્તિઓ હતા. વચ્ચે ઈસુ ખ્રિસ્ત હતા, આજુબાજુ ચોરો હતા. પ્રભુનું વચન કહે છે કે પર્વનો સમય હતો, માટે જલ્દી તેઓના શરીરોને વધસ્તંભ પરથી ઉતારવા જરૂરી હતા. માટે પહેલા અને બીજાના પગના હાડકા તોડ્યા. પણ ઈસુ પાસે આવ્યા ત્યારે તેઓએ તેને મરી ગયેલો જાણ્યો. મરી ગયો એટલે ઊંઘી ગયો. અને બાઇબલ કહે છે એક સિપાહીએ ભાલો લીધો અને પ્રભુને ભાલો તેના કોખમાં માર્યો. ત્યાંથી રક્ત અને પાણી નીકળ્યું. હવે ચાલો હું તમને કહેવા માંગુ છું, જ્યારે આપણે પ્રભુનું મરણ યાદ કરી રહ્યા છીએ ત્યારે આ મર્મને તમે સમજો. આદમ ભરમાં પડ્યો અને તેમાંથી તેને સહાયકારી બનાવી. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર
જેવો ઈસુ મરણ પામ્યો, ધરતીકંપ થયો. જેવો ઈસુ પ્રેઝ હાલેલુયા મરણ પામ્યો, ઓ ગર્જનાઓ થઈ. તેને વિધનાર કહેવા લાગ્યા. ખચીત તે દેવનો દીકરો છે. બીજી બાજુ શું થયું? એ મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. ઉપરથી નીચે સુધી. આ પડદો શું હતો? જૂના કરારમાં આવ્યું પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન એમ ભાગ હતા. જૂના કરારમાં ઘણા યાજકો હતા. જૂના કરારમાં ઘણા પ્રભુના બાળકો હતા. પરંતુ દેવની એક આજ્ઞા હતી કે વર્ષમાં એક જ વખત પ્રમુખ યાજક, યાજક નહીં, પ્રમુખ યાજક રક્ત વડે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતો. પણ એ પવિત્ર સ્થાન એટલું બધું ભરપૂર અને ગૌરવ અને ભયંકર હતું. જો યાજકમાં કઈ પાપ કે કોઈ ભૂલ થઈ જાય તે મરણ પામતો. માટે યાજક પરમ પવિત્ર સ્થાનમાં જતો તે પહેલા એ પવિત્ર વસ્ત્ર પહેરતો અને એના એફોર્ડમાં એક ઘંટડી, એક બદામ, અને એના પગમાં દોરડું બાંધેલું હોય. એ પ્રભુનું સેવા કાર્ય કરતો હોય ત્યારે એ ઘંટડી વાગતી હોય. એ પૂરું બલિદાન કરે ત્યાં સુધી એ ત્યાં એ પ્રભુની હજુરમાં હોય અને લોકોને લાગે યાજક જીવે છે. અને જો અવાજ બંધ થાય અને વાર લાગે એ દોરડું ખેંચીને યાજકના શરીરને બહાર કાઢતો. હું આજ આપને કહેવા માંગુ છું, એટલું પરમ પવિત્ર સ્થાન કે જ્યાં કોઈ ઊભો ન રહે. જો પાપ કે અશુદ્ધતા છે, પણ ધન્ય છે નવા કરારના વિશ્વાસીઓ ઈશ્વરના મરણે એ પડદો ઉપરથી નીચે સુધી ફાડી નાખ્યો, જેથી હું અને તમે ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા, ઘેટા બકરાના રક્તથી નહીં, ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં જેટલી વાર આપણે જવા ચાહીએ એટલી વાર પ્રભુએ આપણને યોગ્ય બનાવ્યા છે. તેના ન્યાયમાં આપણને ન્યાય બનાવ્યા છે. જ્યારે આપણે કહીશું પ્રભુ તું મને પવિત્ર કર, પ્રભુ તું મને શુદ્ધ કર, તરત જ હલવાના રક્ત દ્વારા દેવ આપણને પવિત્ર કરે છે. આપણા ગુનાઓની મધ્યસ્થી માટે એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાના જોડામાંથી મધ્યસ્થી કરે છે. અને માટે આપણે જીવતા છે, મર્યા નથી. માટે હું તમને કહું છું, તમે પ્રભુમાં આનંદ કરો અને હરખાવો. પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાની પ્રભુ આપણને અધિકાર આપ્યો છે. માટે હરેક વ્યક્તિ તેનું મરણ યાદ કરતા પોતાને પવિત્ર કરી પરમ પવિત્ર સ્થાનમાં પ્રભુની સ્તુતિ આરાધના કરી તેના ગૌરવ અને પરાક્રમનો મહિમા પ્રાપ્ત વગર તમે રહી ન જાઓ તો કેટલું બધું સારું. હવે ત્યાર પછી એમ લખવામાં આવ્યું છે, ઈસુ મરણ પામ્યો અને સીધો તે પારાદેશમાં ગયો. કેવી રીતે આપણે કહીએ કે તે પારાદેશમાં ગયો? કેમ કે તેની જમણી અને ડાબી બંને બાજુએ ચોર હતા. એક ચોરે મસ્કરી કરી, પણ એક ચોરે એમ કીધું આપણે પોતાના ગુનાઓની શિક્ષા ભોગવીએ છીએ, એને તો કોઈ પાપ કર્યું નથી. અને તેણે ઈસુને વિનંતી કરી કે તારા રાજ્યમાં તો મને યાદ કરજે. અને ઈસુએ ત્યાં જ તેને કહ્યું, આજ વધસ્તંભ પર જડાયેલો છે, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. માટે આ દંતથી માંડીને જેટલા સંતો ઈવન ચોર સુધીના હતા એ બધા જ પારાદેશમાં ઈસુને મળ્યા. ઈસુ ચોરને પણ મળ્યો અને સર્વને મળ્યા. 3 દિવસ સુધી પ્રભુનું વચન કે છે એ લોકોને તેને ઉપદેશ કર્યો. એ ઈસુ મરણ પામ્યો, પણ એના મરણમાં જીવન સમાયો. અને જેવો પ્રભુ કબ્રમાંથી 3 દિવસે બહાર આવ્યો, જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામ્યો, મોટો ધરતીકંપ થયો, પ્રભુનો દૂત નીચે આવ્યો, પ્રકાશ થઈ ગયો. તેઓ ઈસુ કબ્રમાંથી બહાર આવ્યો. બાઇબલ બહુ
હું આપને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી જેટલા પ્રેરિતોથી માંડીને જેટલા સંતો આજે પૃથ્વી પર એ પ્રભુની સેવા કરીને ખ્રિસ્તમાં મરણ પામ્યા, રણસિંગડાના અવાજ ઉઠતા તેઓ ઉઠશે. ઈસુ મેળામાંથી ઉઠ્યો તેમ તેના સંતો પણ ઉઠશે. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 11મી કલમ કહે છે, જો ખ્રિસ્તનો આત્મા તમારામાં વસતો હોય તો તે તમારા મર્ત્ય શરીરોને સજીવન કરશે. ખ્રિસ્તનો આત્મા, વધસ્તંભ પર જડાયેલો ખ્રિસ્તનો આત્મા, મરણ પામેલો ઉત્થાન પામેલો સ્વર્ગમાં ગયો એ દેવનો આત્મા તમારા મર્ત્ય શરીરોને સજીવન કરે. અને જેઓ આપણે જેમ જીવતા છે અને જો હાલ પ્રભુ ઈસુનું આગમન થાય અને આપણે તે નિર્દોષ નિષ્કલંક દાગ કરચલી વગરના ખ્રિસ્તની સાથે જોડાઈને આત્મામાં એક થયેલા છે તો આંખના પલકારામાં આપણે આકાશમાં ખેંચાઈ જઈશું. અને માટે તમે જેટલા આજ પ્રભુનું વચન સાંભળો છો, હું આજ આપને કહું છું કે ઈસુ ખ્રિસ્તના મરણમાં જીવન છે. અને માટે પ્રભુએ કીધું, મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. તો આપણે કદી પણ પ્રભુના મરણને યાદ કરવાને પોતાને કદી પાછળ ન રાખીએ. કદી પ્રભુ ઈસુના આજ્ઞા પાળવામાં એને બીજું સ્થાન ના આપીએ, પ્રથમ સ્થાન આપીએ. પોતાને પવિત્ર રાખીએ. અને જુઓ, પ્રભુએ કીધું છે, હું જે કોઈ આ રોટલી ખાય છે, આ પ્યાલો પીવે છે, હું તેનામાં અને તે મારામાં, મારે આશ્રય તેઓ જીવશે, તેઓનામાં અનંત જીવન રહેશે. જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, દુઃખ નથી, ત્યાં સદાને માટે તેઓ પ્રભુ સાથે રહેશે. આપણને પ્રભુની સાથે પ્રભુએ બોલાવ્યા છે. આપણે દૂતો કરતા મોટું સ્થાન આપ્યું છે. દૂતો માટે પ્રભુ નથી મરણ પામ્યો, આપણા માટે મરણ પામ્યો. દૂતોને સુવાર્તા પ્રગટ કરવાનું નથી કીધું, આપણને કીધું છે. માટે આપણે જેટલા જીવતા છે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરીએ, એની સુવાર્તા પ્રગટ કરીએ, ઈસુના વધસ્તંભમાં રહેલા પરાક્રમને પ્રગટ કરીએ. જેમ દાઉદ કહે છે, જેમ પાઉલ પ્રેરિત કહે છે કે હા, વધસ્તંભે જડાયેલા ઈસુ સિવાય હું બીજું કશું ન જાણું. પ્રભુ આજના મેસેજથી તમને પુષ્કળ આશીર્વાદિત કરે. જ્યારે તેઓ મિસ્રમાંથી નીકળ્યા ત્યારે ઓ પ્રભુના બાળકો, પ્રભુએ તેઓને આઝાદ કર્યા, ધન સંપત્તિ સાથે તેઓને બહાર કાઢ્યા. ઓ તેઓમાં કોઈ દુર્બળ રહ્યું નહીં. જો આપણે તેનું મરણ યાદ કરતા રહીશું, હર પ્રકારના આશીર્વાદો આપણને મળશે. આવો આપણે પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન પ્રભુ, અમે તમારા મરણ માટે ખૂબ આભાર માનીએ છીએ. તમારા મરણમાં અમારું જીવન છે. હે વધસ્ત પર અમારા માટે મરણ પામેલો અમારો પ્રભુ, ઓ પ્રભુ, તારા સોળથી અમને સાજાપણું છે. એ સોટીના મારમાં અમને શાંતિ છે. અમે ઘેટાની પડખે ભટકી ગયેલા, પણ તમે અમને બોલાવ્યા. તમે અમારી માટે કચરાયા, અમારા માટે વિંધાયા. અમે તમારા કષ્ટના બાળકો છીએ. જેટલા બાળકો આજે તારું વચન સાંભળી રહ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓ નિત્ય તારા મરણને યાદ કરે અને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી પ્રભુ તારી આરાધના કરે. તે કીધું છે, હું દયાસન પરથી તારી સાથે વાત કરીશ. ઓ પ્રભુ, તમે સદા મારી સાથે વાત કરવાને તૈયાર છો. પહેલા આદમને તમે રોજ મળતા હતા, અમે બીજા આદમના સંતાનો છે. બીજો આદમ જીવન લાવ્યો, અમે તારા બાળકો છે. પિતા, પ્રાર્થના કરું છું, દરેક બાળકો સાથે તમે દરેક બાળકો સાથે તમે બોલો અને તમારા બાળકો તમારી સાથે વાત કરે, આરાધના કરે અને આવતા સુધી તારા આવતા સુધી મને યાદ કરે. અમારો આત્મા પ્રભુમાં જીવતો રહે. અમારો આત્મા એ હાલેલુયા બારસાં પર લગાયેલા રત્ના જેવો હોય કે શેતાન અમને સ્પર્શ ન કરે. એક બાળકોને આશીષિત કરો પ્રભુ ઈસુ.